પોચા અરવું જેવા મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં દૂધી છે તે 250 ગ્રામ લઈ લીધી છે અને તેને ખમણી લીધી છે। હવે તેમાં આપણે સફેદ તલ, વરિયાળી, મરચાં, આદુની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બેકિંગ સોડા નાખીને આપણે લીંબુ નાખી દઈશું। ભાખરી બનાવવા માટેનો જાડો લોટ આવે છે તે લઈ લીધો છે અને ચણાનો લોટ એડ કર્યો છે। હવે લોટ બાંધી લીધો છે। હવે આપણે તેના મુઠિયા બનાવી લઈશું। મુઠિયા બનાવી લીધા છે। હવે આપણે તેને 20 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ થવા દેવાના છે, બફાવા દેવાના છે। તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા મુઠિયા છે તે સરસ રીતના બફાઈ ગયા છે। હવે આપણે તેના મોટા ટુકડા કરી લઈશું અને વઘારી લઈશું। વઘારવા માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેમાં મીઠો લીમડો, સફેદ તલ, રાઈ અને હિંગ નાખીને હવે આપણે તેને ઢોકળા એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।